વડોદરા શહેરના વાઘોડિયા રોડ ગણેશનગર પાસે ભાતુજી મહારાજના વરઘોડો તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય વર્ષોથી વાઘોડિયા રોડ ગણેશનગરમાં આવેલા ભાતુજી મહારાજના મંદિરે દર વર્ષે મહાપ્રસાદી, શોભાયાત્રા, કથા અને અન્ય પૂજા પાઠનું કાર્યક્રમ કરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મહાપ્રસાદીનો લાભ લેવા ઉમટી પડતા હોય છે। જ્યારે આ વખતેના કાર્યક્રમમાં ટ્રસ્ટ મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું, જેમાં શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। જ્યારે આયોજક વિક્રમભાઈ ડાભી તેમજ સંજય વસાવા દ્વારા મહેમાનગણોને આમંત્રિત કર્યા હતા, જેમાં કટિબંધ ન્યૂઝ ચેનલ તથા પેપરના તંત્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવને દર્શન અર્થે આશીર્વાદ લેવા બોલાવ્યા હતા। જય ભાથીજી સેવા સંસ્થા વડોદરા દ્વારા આજરોજ ભાથીજી મંદિર વાર્ષિક ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત સવારે 9:30 વાગે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી। સાંજે 6 વાગે મહાઆરતી નિમિત્તે કળશ આરતીનું અમે આયોજન કર્યું। ત્યારબાદ અમે ભક્તો માટે ભંડારાનું આયોજન કરેલું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદી લીધી અને ધન્યતા અનુભવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને આ ભાવિક ભક્તોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો, તેમજ વિસ્તારના આગેવાનો અને વડીલોએ જે અમને સાથ સહકાર આપ્યો, અમે એમનો ભાથીજી સેવા સંસ્થા તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ।